મિત્રો, તના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરત જિલ્લાના માંડવી ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિઓને લાગ્યો લાંચનો રંગ। પંચાયતમાં ઠરાવના નામે લીધા 35,000। સુરત જિલ્લાના માંડવીના પાતાલ ગામનો ડેપ્યુટી સરપંચ અને સાલૈયા બેઠક તાલુકા પંચાયતનો કોંગ્રેસનો સભ્ય અને પંચાયત વિપક્ષ નેતા શંકર ચૌધરી લાંચ લેતા ઝડપાયા હતા। જમીન લેવલિંગ કરવા માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પસાર કરાવવા 1.5 લાખની માંગણી કરી હતી। ફરિયાદી પાસે રકજકના અંતે 80,000ની માંગણી કરી હતી। તાપી એસીબીએ અગ્રેશ્વર મહાદેવ મંદિર પાસે 35,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા। સુરત જિલ્લાના માંડવી ખાતે આજે એસીબીએ છટકું ગોઠવ્યું હતું, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ લાંચના છટકામાં ઝડપાઈ ગયા હતા। ઘટના એ હતી કે ફરિયાદી ખેતીની જમીને લેવલિંગ કરવા માટે પાતાળ ગ્રામ પંચાયતમાં અરજી આપી હતી। જે જમીન લેવલિંગ કરવા માટેના ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવા માટે ગામનો સરપંચ અને તાલુકા પંચાયત સભ્ય આ બંને તેઓ મળ્યા હતા। કામ માટે તેઓએ પ્રથમ 1.5 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી। ત્યારબાદ રકજકના અંતે 80,000ના પતાવટ થઈ હતી, જે પૈકીના 35,000 રૂપિયા આપવાના હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો। આરોપીઓએ 35,000 રૂપિયા માંડવીના અગ્રેશ્વર મહાદેવ મંદિર નજીક લેવડ દેવડ કરવા જતા બંને રંગે હાથે ઝડપાઈ ગયા હતા। લાંચ લેનાર 2 ઇસમો પૈકી એક પાતાળ ગામનો ડેપ્યુટી ભૂપેન્દ્ર તેમજ માંડવી તાલુકા પંચાયત સાલૈયા બેઠકના કોંગ્રેસના સભ્ય અને વિપક્ષ નેતા શંકર ચૌધરી બંને લાંચના છટકામાં ઝડપાઈ ગયા હતા। સમગ્ર કાર્યવાહી તાપી જિલ્લા એસીપીના મહિલા પીઆઈ આર ચૌધરી ટીમ દ્વારા કરવામાં આવી હતી। ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે પાતાલ ગામ પંચાયતમાં એક ખેડૂતની ખેતીની જમીન એ લેવલિંગ કરવાના જે ઠરાવની જરૂરિયાત હતી એ ઠરાવ આપવાના અવેજ પેટે પાતાલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ તેમજ સલૈયા તાલુકા પંચાયત સદસ્ય શંકરભાઈ આ બંને જણાએ એકબીજાના મેળાપીપણાથી આ કામે ફરિયાદી જોડેથી રૂપિયા 80,000ની માગણી કરેલી અને ગતરોજ રૂપિયા 35,000 એ સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે। એ ફરિયાદીના ત્યાં ટૂંકમાં એમનું જમીનનું લેવલિંગ કરવાનું હતું। એ લેવલિંગનો જે ઠરાવ કરવો પડે એ ઠરાવના અવેજ પેટે પૈસાની માગણી થયેલી। લાંચ લેનાર એ સ્થળ ઉપર પકડાયેલા એ શંકરભાઈ, જેઓ એ આ ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ સાથે મધ્યસ્થી કરી આપેલી। લાંચ 80,000ની માગેલી, જે પૈકી ગત રોજ 35,000 રૂપિયા એમણે માગેલા અને એ લેતા પકડાયેલ છે।